એક નાની ઇતિહાસની વાત કરું. 7 બહેનો, એક દીકરો નહીં, ભાઈ નહીં, પણ ખોડિયાર જેવી હાથે. એમાં અડધી બહેનો છે ભેંસું લઈને ગયેલી ને એક જ બેન ઘરે રોકાણેલી. ઘરે કોઈ હતું નહીં. એના બાપા છે એ ચારણ જે છે એ કંઈક કામે ગયેલા, ઘરે નહીં બાપુ. અને એ કામ ન જવા પાછા ફર્યા. દીકરી એકલી ખાટલા, આપણે ઘરે બાથરૂમ ને એવું હતું નહીં ત્યારે ખાટલા ઊભા કરી અને દીકરી એકલી સ્નાન કરતી હતી. એમાં બાપ એની ઝાપલીમાં દાખલ થયો એટલે પગલાનો અવાજ સાંભળ્યો. એટલે દીકરીએ કીધું, ભાઈ કોણ છો? હું અહીં નાવા બેઠી છું. પણ બાપે સાંભળ્યું ના સાંભળ્યું ખબર નહીં. અને બીજી વાર બોલાઈ ગયો કે એ રોજ સાંભળતો નથી. દીકરી ખાટલા આડી છે, કોણ છે એને ખબર નથી. મૂળ પગલાના અવાજ ઉપર કે બોલતો કેમ નથી? એ રોજ રોજ કીધું. અને બાપ બોલ્યો કે હા બેન બેટા હું. અરે કે બાપુ, દીકરી કપડાં પોતાના પહેરીને બહાર નીકળી, મા પાસે બેસી ગઈ. મા મારા મોઢામાં શબ્દ નીકળી ગયો રોજ. પણ અંગ મળ્યું પૂંજાભાઈ ફરવા. અને બાપ રોજ બન્યો. દીકરીઓ છે એનું જતન કરે છે પછી. પણ આખર તો માણસને ભાઈ દેલવાડાની ફૂલવાડીની અંદર તેથી એમ કહેવાય કે એ ચરવા આવે. અને તેથી વાજા દરબારનું અહીંયા રાજ. ફરિયાદ થઈ કે એક રોજ છે એ રોજ ફૂલવાડીમાં ખાબકે છે, અમારા હાથમાં આવતો નથી. એટલે એક રાજાને એવું થયું કે હાલો ને કંઈક રમત કરીએ. રોજ છે ને કે હા. અને પોતાની ફોજ લઈને ત્યાં એટલે થોડાક સૈનિકો મિત્રો બધાને લઈને ગયા અને એ ફૂલવાડીને ઘેરી લીધી. અને રાજાએ શરત કરી કે રોજ જેની બાજુમાંથી નીકળે એ માણસ એને માર્યા પહેલા દેલવાડામાં પગ મૂકે તો એને બ્રહ્મત્યાનું પાપ. રોજે સાંભળી લીધું કે નક્કી થયું કે આ મારવાના છે. આ માણસ તો હતા જ પોતે અંદર શ્રાપિત માણસ હતા, બરોબર. એટલે એને થયું કે બીજાના છે મરવું એની કરતા રાજા પાસેથી નીકળું. તો ભગવાન કૃષ્ણએ ગીતામાં કીધું છે કે રાજામાં હું છું, તો ભગવાનના હાથે મારું મોત થાય. એ રાજા પાસેથી રોજ નીકળી ગયો. રાહે રાજાએ ઘોડી કરી પણ પોતાના નેહડાની વાડ કૂદી અને અંદર વયા ગયા. અને એમ કહેવાય કે દીકરીઓ માથે ખાટલા નાખી દીધા. ખબર પડી કોઈક વાહે થયું લાગે. રાજા આવે છે ને કીધું કે ભાઈ રોજને જોયું કે ના બાપા. દીકરીઓ પગે લાગી. વાવડ મળતા જાય છે કે નહીં ન્યા જ જાય છે. હવે દેલવાડાનું પાણી એને પીવાતું નથી, બ્રહ્મત્યાનું પાપ કીધું છે. દીકરીઓ એમ કહેવાય કે પોતાના નેહડાને ફેરવતું ફેરવતું રાજાને બીકે 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 એમ કહેવાય કે ઠેઠ જામ જોધપુર પાસે પોગે છે. અને ત્યાં જ એક નદી છે ફૂલજર કે એવી કે એ વાજા દરબારને વટાય નહીં, એનું મૃત્યુ થાય એવો શ્રાપ. ઘણા સમય પછી રાજાને પાછો રોજ એ જગ્યામાં મળે છે અને રોજની વાહે ઘોડો કરે છે. અહીંયા બને છે એવું કે આ નેહડે માતાજીનો આવો યજ્ઞ હોય છે અને 22 દીકરીઓ માથે બેડા. એમાં 7 દીકરીઓ પોતાની છે જે રોજ છે એની ચારણ છે એની, અને બાકીની બીજી દીકરી એવી 22 ચારણની દીકરીઓની માથે બેડા છે. અને માના એમ કે હામિયા લઈને જે હાલ્યું જાય અને એમાં એમ કે ભાઈ આગળ રોજ અને વાહે રાજાને દોડવું અને આમ જે પોતાના ભાલાનો ઘા કરવો. અને દીકરીના મોઢામાં શબ્દ નીકળી ગયું કે એ પાણા, તારથી બીકે બીકે અમે ભાગ્યો આવીએ છીએ અને તને 10 વાર અમે પગે લાગ્યું કે અમને માફ કર, તારો શ્રાપ અમે નિવારી દેશું. અને તું પાણા સમજો નહીં. પાણો કીધું પેલા ભાલાનો ઘા થઈ ગયેલો. ભાલાથી એમ કહેવાય રોજ વિંધાણો, પણ પાણો કીધું અને નાન્યા નાન્યા એમ કહેવાય ઘોડા હોતો રાજા પાણો થઈ ગયો. અને પછી એમ કહેવાય કે આ જ્યાં શ્રાપ દેવાનો બાપ મર્યો પછી દીકરીઓને છોક હવે જીવાય નહીં. અને એ જ યજ્ઞ કુંડમાં જેમ એમ કહેવાય કે સતી દક્ષના યજ્ઞમાં જેમ પડતું મૂકે એમ પૂંજાભાઈ એક દીકરી નહીં 22 દીકરીઓ એમ કહેવાય કે યજ્ઞની અંદર પડતું મૂક્યું. એ જામ જોધપુરની બાજુમાં આજની તારીખે 22 કોટડા તરીકે નામના ઓળખાય. 22 માતાજીના એમ કહેવાય ત્યાં મંદિર છે. એવી આ એક તપોભૂમિ છે. આયલી કોઈ એવી શક્તિ એના મોઢામાં શબ્દ નીકળી જાય તો એ શ્રાપ બની જાય. એટલે વાત એ છે કે જે સરળતાથી જો સ્વીકારી લીધું હોત તેના કેટલાય ખુલાસા થાત. આ રાવણ વાત એ છે કે કેવડો હોય છે બાબુ. આખી ધરતીમાં શિવ એનું કીધું કરે એટલે કૈલાસને જેને ઊંચો કર્યો હોય. એકવાર શિવને મનાવવા બેઠા વાત જાણીએ છીએ અને પોતાના આતરડા કાઢીને એનો એમ કે ભાઈ વાદ્ય બનાવ્યું. એનું નામ રાવણથો નામ પડ્યું, રાવણે બનાવ્યું એટલે. અને એની ઉપર શિવ સ્તોત્રના ગાન કર્યા અને શિવ તોય હામું ન જોયું અને આખો કૈલાસ ઊંચો કર્યો. તેદુનું પાર્વતીએ ભોળાનાથને કીધું કે તમારે લંકામાં જઈને એને દર્શન દઈ આવવા, એ માથાળો અહીંયા નહીં.
તમે હતા સમાધિમાં ને એને આખો 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 પોળો ઊંચો કર્યો થોડો, અને છોકરા બરફમાં રેઠા રખડતા હતા. હવે એ લફીરા કેટલા હું માઇન્ડ ગણપતિને પકડોતા કાર્તિકે લફરી ડોય લોકો અલગ ડોલક બધો. એ તમારો શિષ્ય હોય તો ભલે રહ્યો, તમે ત્યાં દર્શન. તો શિવ પોતે લંકા પોગતા હોય ને એમ કહેતા કે હે રાવણ મારી પૂજા કરી લે, મારે નીકળવું છે. શિવ એનું કીધું કરે, બ્રહ્મા એનું કીધું કરે, પૂછી પૂછીને લેખ લખે ખુદ વિધાતા. બ્રહ્મા ખુદ એનું કીધું કરતા હોય એટલે રાવણને અભિમાન આવ્યું કે શિવ અને બ્રહ્મા બે મારું કીધું કરે છે. હવે જો વિષ્ણુ મારા હાથમાં આવી જાય તો ત્રણેય લોકમાં મારો ડંકો વાગી જાય. હવે તો બાપુ એને વળગાણ ઉપડ્યું, વિષ્ણુ ક્યાં છે? જે હોય એનો કાટલો પકડે. વિષ્ણુને ભાડો કોઈ એકવાર કોક વિષ્ણુને દેખાડી ગયો, રાવણ ભૂકા કાઢ નાખે. વિષ્ણુ ક્યાં છે, વિષ્ણુ ક્યાં છે? ને કોકે હળુકદીન કાનમાં કીધું રાવણ રાડ્યું નાખમાં વિષ્ણુને ગોતવે ને હમણાં પાતાળ લોકમાં જા. બલિરાજા એ હારા સંબંધ થયા છે. બલિરાજા એટલે હિરણાકશના દીકરા પ્રહલાદ, પ્રહલાદના દીકરાનું નામ નથી આવડતું, એનો દીકરો. આ હાલ પણ ન આવડતું કઈ પછી કઈ ખોટું નામ દેવાય, રેકોર્ડિંગ થાય ડો ખોલાવી નાખવું તરત, હભમ ન રહેવું. હા બાબુ વિરોચન, વિરોચનના દીકરા બલિ. નથી આવડતું મળ્યું ને, અને એમણામાં આપણે કીધું તો જેને આવડતું તરત આ તો ગલોંદા નાખે, હાલો હાલો. નહીં નહીં મા બાપ નહીં. એટલે મૂળ દૈત પરંપરા. હવે એને આરે જયારે બલિને સારા સંબંધ થાય એટલે રાવણ ઉખડ્યો બાપુ કે અપને વાલા, કે હા અપને વાલા બલિ. એક તો ક્રોધ હતો ને એમાં અગ્નિમાં જેમ ઘી હોમાણું એમ ક્રોધ વધ્યો, અને સીધો પાતાળ લોકમાં રાવણ આવીને બલિના દરવાજે ઉભો રહ્યો. અને બાપુ એક ઘાન ત્રણ કટકા આવડે આવડે એ રાવણ, એ બલિ બાર આવ, બલિ એ બલુ. બલિરાજા કે આ કોણ આવ્યો? આમ જા પોતાનો દરવાજો ખોલ્યો, લંકેશ ઉભેલા પણ તપે 3 વાગે વ્યાખ્યો થઈ ગયેલી. હાથ જોડ્યા, પધારીએ લંકેશ, પધારવું નથી. વિષ્ણુ ક્યાં છે મહારાજ? વિષ્ણુ ક્યાં છે? બલિ તો રાવણ ને ઓળખતો નહીં, આ ધરતીનો માલિક છે રાવણ. મારી ભુજાઓની તાકાતની તને ખબર નહીં હોય. મેં કૈલાસ ઉપાડ્યો છે. એકવાર વિષ્ણુને દેખાડ જડબું નો સીરી નાખું તો રાવણ નહીં ત્રણેય લોકમાં મારો ડંક. પણ રાયડાઈ કરીમાં એ ઠોબે નહીં, તમારી જેવાય જ એને મોટો કર્યો છે. એકવી વાર બાપુ બોલ્યો મેં કૈલાસ ઊંચો કર્યો, મારી ભુજાઓની તાકાત નહીં હોય. એ બલિ કૈલાસ જયારે મેં ઊંચો કર્યો ત્યારે કેવું ચિત્ર બન્યું તને ખબર? મારી 20 ભુજાઓની એમ કે ભાઈ 100 આંગળીયું. અને જ્યારે મેં એમ કે ભાઈ કૈલાસ ઊંચો કર્યો ત્યારે મારા આંગળા રૂપી આકાશમાં કમળ ખીલ્યું હોય અને એની અંદર ભમરા રૂપી તારો કૈલાસ બેઠો હોય એવો લાગતો હતો. એવો હું રાવણ છું, શિવના ઉપાસક તો ખરા જ. ભલે કે પાણી પી લ્યો. ત્રીજી વાર ઝડકી નાખી, મારી સામું જો બલિ. અને ત્યારે રાવણને સામું જોઈને બલિ એટલું બોલ્યો, લંકેશ વિચાર કરી લેજો તમે બલિ હામાં બોલો છો. મહારાજ એક વાર આ ધરતીનો માલિક બલિ પણ હતો, પણ તમામ ત્યાગ કરીને વિષ્ણુને ચરણે વિયોગ્યમાં તને કઈક ભાન નથી થતી? હા ભલે ને રાવણ વામણ થઈને મારી પાસે નાનો એવો થઈને આવ્યો અને વિરાટ જ્યારે બન્યો અને ત્યારે મેં મારું શરણ એના શરણે માથું મારું મસ્તક એના શરણે હોપી દીધું હતું. કાને અમે વેર ન લગાડાય. મારો મોટો દાદો ઈ જો એને શરણે વિયોગ્ય હોય. નહીં નહીં તમારી જે ભાઈ આ કર્યું છે. સાંભળી લેજે રાવણ કહું, ભગવાનનો દોષ તારે જેટલો કરવો એટલો કરજે. વિષ્ણુને મન ફાવે એટલી ગાળું દેવી તો દેજે, તારો વાળ વાંકો નહીં થાય. પણ એક ધ્યાન રાખજે રાવણ, એના ભક્તના દોષમાં કોઈ દી આવતો નહીં, નહીતર એના ભક્તની આંખમાં આહુડો મારો નારાયણ નથી જોઈ શકતો. અને સતાય તને જો અભિમાન આવતું હોય, આય અંદર હાલ અંદર આમ કારુનો ક્યાં છે ભલે હાલ આમ અંદર. ડેલી ખોલીને ડેલીની બારી માલી રાવણ આમ ત્રાહો થઈને ગયો. ઓલો 10 માથે ને બાપુ એટલે ત્રાહું થવું પડે. માથા જાજા હોય છતાં ત્રાહા હાલતા હોય એને રાવણ કહેવાય. નકર થોડાક માથા થઈ ગયા પછી સીધા હાલો ને મારા બાપ. આવ્યો અંદર અને કીધું તારે જોવું જ ને. એના દાદા વખતના બાપુ પટારા પીડ્યા થાય દેખાડ્યા કે આ પટારા પીડ્યા ને મારા દાદા વખત. આમાં એક પટારો ખોલ. રાવણે આમ પટારો ખોલ્યો
એની અંદર એક ચક્ર પડ્યું હતું. રાવણે કીધું શું છે એમાં? કે સકોડું પડ્યું. બારું કાઢ. ક્યારનો ગયા ને મેં કૈલાસ ઊંચો કર્યો. કાઢ બારું ને, પછી તો બલી તપે જ ને. હા તો કાઢ સકડું બારું. હવે જેને બાપુ કૈલાસ ઊંચો કર્યો હોય, 20 ભુજાનો અર્થ એ થાય શક્તિની પરાકાષ્ઠા. એટલે કે બાવડા ફૂટ્યા ન હોય, પણ 20 ભુજાનો અર્થ ભગવતીને પણ 20 ભુજાળી કહેવામાં આવે. એનાથી વધારે કોઈની શક્તિ ન હોય એને આ બિરુદ દેવામાં આવતું. 10 મસ્તક એને કહેવાય કે ક્યારે 100 વ્યક્તિ બોલતી હોય, એ હોયની વાતનો જવાબ ફટાફટ દેતો જાય, બધાને સાંભળીએ કો એને 100 મસ્તક જેટલી બુદ્ધિ કહેવાય. ઇન્દિરાજી પાસે 1 મસ્તકની બુદ્ધિ હતી. એ 10 વ્યક્તિને સાથે વાત કરી શકતા હતા અને 2 હાથમાં પેન લઈને નોખી નોખી ભાષામાં લખી શકતા હતા. 2 વિષય અલગ હોય, 2 ભાષા અલગ હોય, અને એક સાથે 2 પત્રો ભેગા થતા. એને એક બુદ્ધિ પૂર્ણ કહેવાય. ચકરડું કાઢવાનું કીધું એટલે રાવણને તો તાકાત ની કઈ. એટલે આમ દરવાજો ખોલીને આમ ચક્રને લીધું પૂજાભાઈ હાથમાં, પણ પરસેવો વળ્યો, ચક્ર ન લ્યો. પછી તો એમ કહેવાય કે એ દરવાજાનો ઘા કર્યો ને સ્વયં અંદર ઉતર્યો, અને એમ કહેવાય કે 20 ભુજાઓની તાકાત કરી, ચક્ર હલ્યું નહીં. ભોઠો બહુ પીડ્યો. બલી સામું જોયું. બલી કેમ બાર અરે એમ મેં કૈલાસ ઊંચો કર્યો. કપાળ કૈલાસ ઊંચો કર્યો. રાવણ, કૈલાસ ઊંચો થયો હશે એ તારી ભક્તિથી થયો હશે, શક્તિથી નહીં. રાવણ કે પણ આ છે હું? એ તો કે સાંભળ રાવણ, એટલે જ કહું, નારાયણના દોષમાં આવજે કદાચ, નારાયણના ભક્તના દોષમાં આવતો નહીં. સાંભળ રાવણ, એ ચકરડું બીજું કાંઈ નથી. મારો મોટો દાદો હિરણાકશિપુ હતો ને એના કાનનું કુંડળ છે ગાંડા, એ બીજું કાંઈ નથી. ખોલ બીજો પટારો, એ બીજું પડ્યું તો જેના કાનના કુંડળ એવા છે, તેના માથાનો મુગટ કેવો છે, એના બાજુબંધ કેવા છે, એ રાવણ એનું બખ્તર કેવું છે છોડ, એના હાથની ગદા કેવી છે પડી છે આમાં પટારામાં. જો તો આ કુંડળનો પહેરનાર, આ બાજુબંધનો પહેરનાર, આ બખ્તરનો ધારણ કરનાર, આમ કહેવાય કે હાથમાં ગદાને ટસલી આંગળે ફેરવનાર, એ મારો દાદો હિરણાકશિપુ. એ નારાયણને ગાળું દેતો. નારાયણને સામું નહોતું જોયું, પણ મારો દાદો પ્રહલાદ વૈશાખ 14 ને દિવસે જેથી થંભ ધગાવ્યું અને પછી કીધું કે આમાં છે તારો નારાયણ બાદ ભેર. તેથી મારો દાદો રડ્યો હતો. મારા મોટા દાદા પિતાજી રહેવા ગયો, હજી તમને પગે લાગુ છું. અને મારો દાદો માન્યો નહીં. અને તેથી કહેવાય કે મારા દાદે વૈશાખ 14 ને દિવસે થંભને એમ કહેવાય બધ ભરી. તેથી નારાયણના આંખના આહુડા નહોતો જોઈ શક્યો. અને વૈશાખ 14 ને દિવસે એ થંભ ફાટ્યો, નારાયણ પ્રગટ્યો. અને આ જ કુંડળનો પહેરનાર, આ બખ્તરનું ધારણ કરનાર, આ ગદાને ફેરવનારને વગર હથિયારે ઓયડે પકડ્યો, ખોળામાં નાખ્યો અને પોતાના આંગળાથી ચીરીને હાલતો થઈ ગયો. આ માયલું બળ રાવણ તારામ ખરું કે એવું નથી? લંકા ભેગું થાને એ માનવ બનીને આ ધરતીમાં આવે ને તેથી તારે એનો સાળો કરવો હોય તો કરજે. બાકી આની સામે બધ ભરવા જેવી નથી વાલા. તો એમ ઈશ્વર તત્વ જેનામાં ઉતરતું હોય, ભક્તિ જેનામાં ઉતરતી હોય, અને ભક્તિના આવા કાર્યો જે કરતા હોય, અને ભક્તોના જે ગુણગાન ગવડાવતા હોય ને ગાતા હોય, એનો કોઈ દી ખોટો સાળો ન કરવો, એમાં સાથ આપો.